અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 10 મહિના પહેલા પકડાયેલી નકલી કચેરી મામલે આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કાર્યકરો સાથે મોડાસાના માલપુર રોડ પર તિરુપતિ રાજ બંગલોમાં જનતા રેડ પાડી હતી। આ સમયે ખાનગી બંગલોમાં અરવલ્લી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ શંકાસ્પદ કચેરી ચલાવતા હોવાનો આરોપ લાગતા ચકચાર મચી ગઈ હતી। એ સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કમ્પ્યુટર સહિત કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા। 10 મહિના બાદ હવે નિવૃત્ત ઇજનેર PM ડામોર સામે ફરિયાદ નોંધાઈ છે। 11 સરકારી કામો પૈકી 6 કામમાં ગેરરીતિ ખુલતા સરકારને રિપોર્ટ સોંપાયો હતો, જેના આધારે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે PM ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે MB બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને તેઓ દ્વારા કુલ 11 કામોમાંથી 6 કામોમાં ગેરરીતિ આચરેલ હતી। તે મુજબની મોડાસા ટાઉનમાં IPCની કલમ 409 સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે।